નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીના જે બિંગુલ છે વાગી ચૂક્યા। જી હા દર્શક મિત્રો, વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરા ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી તેઓ અત્યારે વોર્ડ નંબર 12ની અંદર કહેવાય છે કે પોતાના પ્રચારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે। તેઓ જાગતા હનુમાન દાદાના દર્શન કરી અને તેઓ અહીંથી આ પ્રચારની શરૂઆત કરી દીધી છે। આપ જોઈ શકો છો, ખાસ કરીને તેમની સાથે પ્રભારી ભરતસિંહ પરમાર સાથે મહામંત્રી રાકેશભાઈ સેવક સહિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત તેઓએ આ પ્રચારની અહીંથી શરૂઆત કરી દીધી છે। હનુમાનજીના દર્શન કરીને તેઓ અહીંથી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં તેમની સાથે કાર્યકર્તાઓ આજે આ કહેવાય છે કે પ્રચારની અંદર જોડાયા છે ને કહેવાય છે કે આ પ્રચારની શરૂઆત વોર્ડ નંબર 12થી શરૂ થઈ ચૂકી છે। તેઓ આ લોકો સમક્ષ જઈ રહ્યા છે ને લોકોને મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સવારથી જ તેઓ આ તમામ જગ્યાઓ પર ફરી રહ્યા છે અને સીધા નાગરિકો સાથે મળી રહ્યા છે। આ પ્રચારની તેઓ શરૂઆત કરી દીધી છે અને હવે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ને તમામ જે હોદ્દેદારો છે તે પ્રચારની અંદર આ જોડાયા છે। હવે જેમ જેમ ચૂંટણીના જે સમય છે એટલે કે જે તારીખો છે ફોર્મ ભરવાને 12 તારીખથી શરૂઆત થશે, ત્યારે બીજી બાજુ આ ઉમેદવારો છે પોતાનું જોર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે દરેક વોર્ડમાં જઈને તેઓ ઉમેદવારો નાગરિકો સમક્ષ પ્રજા સમક્ષ તેઓ જે કરેલા કામો છે તેના માટે તેઓ મત માંગી રહ્યા છે। અને હવે પ્રચારની વાત કરીએ તો પ્રચારની શરૂઆત વડોદરા શહેરના આ વોર્ડ નંબર 12માં તેઓએ પ્રચારની શરૂઆત કરી દીધી છે। ત્યારે ત્યાંથી આપ જોઈ શકો છો જે મોટી સંખ્યામાં લોકો તેઓને સમર્થન પણ આપી રહ્યા છે અને ઉત્સાહની સાથે તેઓ આ પ્રચાર કરી રહ્યા છે। યુવા મતદાર છે અને ઉમેદવાર છે અને 33 વર્ષના જો ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને સાથે તેઓની વાત કરીએ તો તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પણ છે, ત્યારે ભાજપે તેમને ટિકિટ આપી છે અને હવે તેઓ પ્રચારની શરૂઆત કરી દીધી છે। ત્યારે આ હેમાંગભાઈ જોશી સાથે મહામંત્રી રાકેશભાઈ સેવક, જસવંતભાઈ સોલંકી સાથે પ્રભારી ભરતસિંહભાઈ પરમાર સાથે ચૂંટણીના ઇન્ચાર્જ અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ જોઈ શકો છો જે પ્રકારે તમામ લોકોનું તેઓને સમર્થન મળી રહ્યું છે અને તેઓ આ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ને હવે વોર્ડ નંબર 12ની અંદર તેઓ દરેક નાગરિકોને મળી રહ્યા છે ને તેઓના જે વિકાસના કામો કરેલા છે, જે વિકાસના જે વાતો છે તેમાં તેઓ મત માંગી રહ્યા છે ને અબકી વાર જે કહેવાય છે કે સરકાર જે બનવાની છે અને તેમાં લોકો સાથે તેઓ વાત પણ કરી રહ્યા છે અને જે કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવાની પણ વાત તેઓ કરી રહ્યા છે। ત્યારે જોઈ શકો છો પ્રચારની સાથે સાથે લોકો પણ તેઓને સમર્થન આપી રહ્યા છે અને તેમની સાથે વાત કરીશું। પરંતુ જે પ્રકારે હવે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે ફોર્મ ભરવાના હોય તે સમય અને હવે આવનારી 7 મેના દિવસે મતદાન થવાનું છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે। ગતરોજ વડોદરા લોકસભાની વાત કરવામાં આવે તો
કોંગ્રેસે પણ તેનો ઉમેદવાર જાહેર કરી દીધો જસપાલસિંહ પડિયાળને ટિકિટ આપી. તેની સામે આ યુવા મતદાર ઉમેદવાર કહેવાય છે કે 33 વર્ષના ડૉક્ટર હેમાંગ જોશી જો હેમાંગ જોશી લોકોનું સમર્થન સાથે લોકોની વાત કરીએ, આપ જોઈ શકો છો તમામ લોકોમાં ઉત્સાહ છે અને આ ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને તે આ પ્રકારે આપ જોઈ શકો છો. ઉમેદવારને ડૉક્ટર હેમાંગ જોશીને લોકોનું સમર્થન મળી રહ્યું છે. વોર્ડ નંબર 12ની અંદર તેઓ આજે પ્રચાર કરી રહ્યા છે અને હેમાંગ જોશી સાથે વાત કરીશું. હેમાંગભાઈ, શું કહેશો? વોર્ડ નંબર 12ની અંદર પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે અને લોકોનું સમર્થન મળી રહ્યું છે. જી, જે પ્રકારે છેલ્લા 4 દિવસથી લોક સંપર્કનું આયોજન વિવિધ વોર્ડમાં જે તે વિસ્તારના ધારાસભ્યોના નેજા હેઠળ થઈ રહ્યું છે અને આજે એ જ પ્રમાણે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 12 ખાતે લોક સંપર્કનું આયોજન કરાઈ રહ્યું છે અને આપણા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને વડોદરા લોકસભાના પ્રભારી પૂર્વ રાજ્યસભા સાંસદ એવા અમારા વડીલ ભરતસિંહજી પરમાર બાપુ, આપણા સંગઠનના મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકીજી, વોર્ડ નંબર 12ના સંગઠનના પ્રમુખ અને વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહજી, સર્વે કાઉન્સિલરશ્રીઓ સર્વે સાથે મળી અને ખૂબ મોટી સંખ્યામાં લોકસંપર્કનું આયોજન કરવા જઈ રહ્યા છે અને જે પ્રકારે પ્રતિસાદ મળી રહ્યો છે હું નિશ્ચિતપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીની વડોદરામાં ભવ્ય જીત થવાની છે અને જનતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અખૂટ પ્રેમ આપવાની છે. મળી રહ્યો છે ત્યારે તેઓનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ડૉક્ટર વિજયભાઈ શાહ જેઓ ભાજપના અધ્યક્ષ સહિત ના અમે તો અહીંયા જે રીતે વાત કરીએ તેઓ ઘરે ઘરે જઈને તેઓનું સમર્થન મળી રહ્યું છે. ત્યારે જોઈ શકો છો જે પ્રકારે સભ્ય તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ઘરે ઘરેથી તેઓને આ સમર્થન મળી રહ્યું છે. લોકસભા ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને આ સમર્થન ઘરે ઘરે આ સમર્થન મળી રહ્યું છે અને તેઓ ઘરે ઘરે જઈને પોતાના પાર્ટીએ કરેલા વિકાસના જે કામો છે એ વિકાસના કામોને લઈને જ તો મત માંગી રહ્યા છે.
જોઈ શકો છો જે તમામ મહાનુભાવો સાથે જે પ્રભારી છે ભરતસિંહભાઈ પરમાર સાથે વડોદરા શહેરના પ્રમુખ જે હોય એ જાય. હેમાંગભાઈ, લોકોનું સમર્થન મળ્યું વોર્ડ નંબર 12 આપે પ્રચારના શ્રી ગણેશ કર્યા, શું કહેશો? જી, જે પ્રકારે છેલ્લા 3-4 દિવસથી વિવિધ વિધાનસભાઓના વિવિધ વોર્ડ અંતર્ગત આપણે લોક સંપર્કનું આયોજન કરી રહ્યા છે અને આજે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 12ની અંદર આપણે લોક સંપર્કનું આયોજન કર્યું છે, જ્યાં હનુમાનજીના મંદિરે દર્શન કરી એમના આશીર્વાદ લઈ અને લોક સંપર્ક શરૂ કર્યો છે. આપણા ગુજરાતના પૂર્વ રાજ્યસભાના સાંસદ, ગુજરાતના પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારજી અને જેઓ વડોદરા લોકસભાના પ્રભારી પણ છે, તેઓ પણ આજે ખાસ હાજર રહ્યા છે અને વોર્ડ નંબર 12ના સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી, સર્વે કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ સર્વે સાથે મળી અને લોકો પાસે જઈ લોકોનું સ્વાગત સત્કાર સ્વીકારી રહ્યા છે, લોકોનું સમર્થન અમે પ્રાપ્ત કરી રહ્યા છે અને જે પ્રકારે લોકોનો આવકાર મળી રહ્યો છે, એમનો સત્કાર મળી રહ્યો છે, અમને અમારો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે કે વડોદરા એક રેકોર્ડ બ્રેક માર્જિનથી આ લોકસભાની સીટ જીતી અને દિલ્હી જવાનું છે અને નરેન્દ્રભાઈ મોદીજીનો અબકી બાર 400 પારનો લક્ષ્યાંક પૂરો કરવાનો છે. હેમંતભાઈ, વાત કરીએ સામાજિક પાર્ટીથી કોંગ્રેસમાં જસપાલસિંહ પડિયારને ઉમેદવારને ઉતારી છે, ક્ષત્રિય સમાજમાંથી આવે છે, કેવી રીતે ટક્કર? જી, જસપાલસિંહ પડિયાર તો જેટલો હું એમને મળ્યો છું સજ્જન વ્યક્તિ છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી જે છે, કોંગ્રેસ પાર્ટીને ભારતીય જે જનતા છે, ભારતની જે જનતા, રામપ્રિય જનતા છે, એમણે સાવ નકારી નાખી છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પ્રજાદ્રોહ કર્યો છે. જે રામ મંદિરની આપણા વડીલો વર્ષોથી, દાયકાઓથી, સદીઓથી રાહ જોતા હતા, એ રામ મંદિરનું જો આમંત્રણ એ લોકો ફગાવી શકે તો આ પ્રજાદ્રોહ સિવાય બીજું કશું જ ના હોઈ શકે. એટલે ઉમેદવાર આદરણીય જસપાલસિંહ હોય કે બીજું કોઈ પણ હોય, વડોદરાની રામપ્રિય જનતા ક્યારેય પણ કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના નિશાન ઉપર બટન દબાવવાની નથી. વડોદરાની રામપ્રિય જનતા એ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી અને દિલ્હી મોકલવાની છે. આ હતા ડૉક્ટર હેમાંગભાઈ જોશી, જેઓ ભાજપના ઉમેદવાર છે ને તેઓ આજે વોર્ડ નંબર 12ની અંદર તેઓ જનસંપર્ક પ્રચાર એટલે કરી રહ્યા છે. લોકોનું સમર્થન પણ તેમને મળી રહ્યું છે. ત્યારથી કહેવાય છે કે આજે તેઓ વોર્ડ નંબર 12ની અંદર તેઓ આજે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને ઠેર ઠેર તેઓને સમર્થન પણ મળી રહ્યું છે. ત્યારે આજે ડૉક્ટર હેમાંગ જોશી, જેઓ ભાજપના ઉમેદવાર છે, તેઓ આજે વોર્ડ નંબર 12ની અંદર પોતાના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.